નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામયિક મૂલ્યાંકન કસોટી સ્ટાન્ડર્ડ 6 મતલબ ધોરણ 6 અને ઇંગ્લિશ એના 2021 માર્ચનું આપણે આજે સોલ્યુશન જોઈશું. તો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી કે અહીંયા કીધેલું છે કે વાર્તાના પરિચ્છેદનું વાંચન કરી અર્થગ્રહણ કરે છે. નીચે આપેલા ફકરો વાંચો અને તેની સામે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો હવે એનું સોલ્યુશન જોઈએ આપણે. એમાં પહેલો પ્રશ્ન છે વેર ડીડ ધ સ્પેરો લાઈવ? તો એનો જવાબ આવે છે The sparrow lived in a tree, એટલે કે ફકરામાં ઉપર આપેલો જ છે. પછી બીજો સવાલ છે who talk with the sparrow? તેમાં આવે છે the parrot talk with the sparrow. બરોબર, parrot talked with the sparrow. પછી નેક્સ્ટ છે did the sparrow share happiness with the parrot? yes. પછી અહીંયા ટૂંકમાં જ લખેલો yes the sparrow, પછી આખું પૂરું કરી દેજો share the happiness with the parrot. પછી છે ચોથો સવાલ where was the cage? તો હવે આનો જવાબ આવે છે the cage was in a parrot's house. બરોબર. હવે આગળ છે who invited the sparrow? તો એનો જવાબ આવે છે the parrot invited the sparrow. આ ટોટલ સવાલ સોલ્યુશન થઈ ગયું. બરોબર. પ્રશ્ન નંબર 2 કે નીચે બાટી બનાવવાની પ્રક્રિયા આપેલ છે તો વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવી પ્રક્રિયાને પૂર્ણ કરવાની છે. તો આ રીતના સીધા જવાબ આપી દઉં છું. તો પહેલું આવશે, ત્રીજા નંબરનું છે એ પહેલું. બરોબર છે. Take 1 cup of whole wheat flour, half a cup of semolina and 2 tablespoons of besan. પછી બીજું આવશે add water, knead into firm dough, knead well 5 to 7 minutes. આ બીજું. પછી ત્રીજું આવશે add chili powder. પછી ચોથું છે add oil and salt, mix it well. અને લાસ્ટમાં આવશે cook in special બાટી કુકર. એટલે આ એનું રેસીપી થઈ ગઈ છે. હવે પ્રશ્ન નંબર 3 ઉપર જઈએ કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી વાક્યને પૂર્ણ કરવાનું છે. તો હવે આમાં જોઈએ આપણે જવાબ. તમે કોઈ પ્રશ્નમાં અટવાઈ ગયેલા હોય અને કોઈ પ્રશ્ન સોલ્વ ન થઈ રહ્યો હોય તો બસ તમારે તે પ્રશ્નનો ફોટો પાડવાનો છે અને ક્રોપ કરવાનો છે અને 5 સેકન્ડની અંદર તમારા પ્રશ્નોનું વિડીયો સોલ્યુશન મળી જશે. પછી ભલે તમારા પ્રશ્નો હોમવર્કનો હોય, CBSE બોર્ડનો હોય, યુપી, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન કે અન્ય બોર્ડનો હોય, ભલે પછી તમારો પ્રશ્ન IIT JEE મેન્સ એડવાન્સ કે જેડ નીટનો હોય કે ધોરણ 6 થી 12નો હોય, આ ઉપરાંત તમારો પ્રશ્ન ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ કે બાયોલોજીનો હોય તો પણ તમે તમારા પ્રશ્નોનું સોલ્યુશન ડાઉટનેટ ઉપર કરી શકો છો. આ ઉપરાંત ડાઉટનેટ ઉપર ચાલી રહ્યા છે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે લાઈવ લેક્ચર ઇંગ્લિશ અને હિન્દી મીડિયમમાં. તો તમે સંપૂર્ણ સિલેબસ ભણી શકો છો. ડાઉટનેટ ઉપર 3 કરોડથી વધારે સ્ટુડન્ટ ભણી રહ્યા છે. તો તમે આજે જ ડાઉનલોડ કરો ડાઉટનેટ એપ. કે tooth achaing the doctor? તો એનો જવાબ આવે પેલું છે ને આ એનો જવાબ આવશે. બરોબર. can repair power line, can build it, can sew in. બરોબર. શું are punching? પછી એનો જવાબ આવે the cobber, can mend shoes. આ એનો જવાબ આવશે બીજો. ત્રીજું shirt is torn, the tailor. જવાબ છે can sew it. પછી છે ચોથો school wall is broken, the monks can build it. બરોબર, આ એનો જવાબ આવશે. પાંચમો છે power failure in the computer lab, the electrician. જવાબ છે can repair power lines. બરોબર, આ એનો જવાબ આવશે. પછી પ્રશ્ન નંબર 4 આપેલા અક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવી અને ફ્લાવરના નામ લખવાના છે. તો એમાં છે પેલું MARMRAI ડોગલ એટલે મેરી ગોલ્ડ. આ એનો જવાબ છે. શું? મેરી ગોલ્ડ. પછી છે ટોર્સ એટલે લોટસનું એક ફૂલ આવે એ લોટસ એનું નામ આવશે. પછી ત્રીજામાં છે મોગરા, મોગરા. પછી ચોથું છે હિસ્બિસ્કસ. બરોબર છે, આ એનો જવાબ આવશે. પછી છે જસ્માઇન, આ પાંચમાનો જવાબ છે. તો તમે વિડીયો પોસ્ટ કરીને સ્ક્રીનશોટ લઈને જવાબ લખી શકો છો. પછી પાંચમો છે નીચેના કોલ્સનો ઉપયોગ કરી વાક્યને સંવાદ પૂર્ણ કરવાનો છે. તો પેરેગ્રાફ આપેલો છે. બરોબર, એ જોઈએ આપણે. હવે એવું છે ટીચર we are planning a cricket match but we don't have the kit. તો હવે એમાં પ્રિતેશ આવે છે. એનો જવાબ આવશે sir this is a ball and bat in our sports room. આ એનો જવાબ થઈ ગયો. પછી બીજું છે ટીચર પૂછે છે but what about the stumps? તો મનીષ એનો જવાબ આપે sir will we use a chair in a place of stump? એટલે કે સ્ટમ્પની જગ્યાએ અમે ખુરશીનો ઉપયોગ કરીએ. પછી છે ટીચર ઓકે મનીષ who will be the umpire? એટલે જસવંત એનો જવાબ આપે છે I think મગનભાઈ our midday meal cook can be. મતલબ આ એ હોઈ શકે. પાછું ટીચરનો ખાલી જગ્યા આપેલી તો એનો જવાબ આવશે ટીચર who will bring the gloves and helmet? the umpire. મતલબ I will bring gloves and helmet એટલે કોણ આપશે? તો નીતિન જવાબ આપે છે. તો ટીચર આપે છે જવાબ ફાઇનલ કે ઓકે બોયસ. બરોબર છે, આ એનો જવાબ થઈ ગયો છે ઓકે બોયસ.
જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને બધા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો, જેથી કરીને સાચું સોલ્યુશન બધાને મળી શકે, અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.